સવાલો એ ઉઠી રહ્યા છે કે ગાંધીનગર જવાની પરવાનગી ન હતી તેમ છતાંય કેમ આ નેતાઓ ગાંધીનગર જવાનું રટણ કરી રહ્યા હતા। બીજી વાત એ પણ ઉપસ્થિત થઈ રહી છે કે ખેડૂતોને કેમ ગાંધીનગર જવા માટેની વાત કરી હતી। મોરબીથી નીકળ્યા ત્યારે પણ તમામ નિવેદનોની અંદર એ જ ચર્ચાઓ ચાલતી હતી કે ગાંધીનગર ખાતે કૂચ કરીશું, ગાંધીનગર ખાતે જવાનું છે। તો પછી આ ખેડૂતોએ બે પક્ષમાં વહેંચાયા બાદ હવે બે પક્ષોએ આમને સામને આવ્યા। કોંગ્રેસ અને આપ એકબીજાની આમને સામને નિવેદનો થયા, ત્યાં હંગામો થયા, પરંતુ ખેડૂતોનું શું? જે ખેડૂતોએ 24-48 કલાકથી સતત ટ્રેક્ટરો ચલાવીને એ અમદાવાદના શાંતિપુરા ખાતે પહોંચ્યા હતા। હજારોની સંખ્યામાં ખેડૂતોએ પોતાના વાહનો લઈને આવ્યા હતા। કેટલાક ખેડૂતોએ બસ મારફતે અહીંયા આવ્યા હતા અને તેમને આશા હતી કે ગાંધીનગર જશું અને સરકાર એ સાંભળશે તો કોઈ નિરાકરણ આવશે, પરંતુ એ ખેડૂતોનું શું? જે ખેડૂતોએ પોતાના સ્વખર્ચે પોતાના ટ્રેક્ટરની અંદર કચ્છથી, મોરબીથી, સુરેન્દ્રનગરથી, દ્વારકાથી છેકથી જે ડીઝલ બાળીને ખેડૂતો અહીંયા પહોંચ્યા હતા, એમનું શું? કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની અંદરોઅંદરની લડાઈની અંદર એ ખેડૂતોનો ભોગ લેવાયો। જે ખેડૂતો અહીંયા આવ્યા હતા એ ખેડૂતો હવે પરત એક ગત મોડી સાંજે ત્યાંથી ફરતા થયા છે। હજુ પણ કેટલાક ખેડૂતો એ રસ્તાની અંદર જોવા મળી રહ્યા છે। વિરમગામથી આગળ કેટલાક ખેડૂતો પહોંચ્યા છે, કેટલાક ખેડૂતો હજી તો ધાંગધ્રા, હળવદ પહોંચ્યા છે। એ ખેડૂતો ક્યારે પોતાના ઘરે મોરબી પહોંચશે? કેટલાક ખેડૂતો કચ્છથી આવ્યા હતા, એ ક્યારે પોતાના ટ્રેક્ટર લઈને કચ્છ પહોંચશે? આ સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કે બે રાજકીય પાર્ટીની લડાઈની અંદર હવે ખેડૂતોનું શું? હવે ખેડૂતોએ કોના ઉપર ભરોસો કરશે? વીજ પોલના મુદ્દાને લઈને જે કેટલાક સમયથી આંદોલનો ચાલતા હતા, હવે આંદોલનોનું શું? ખેડૂતોના પોતાના ખેતરની અંદર વીજ પોલ ઉભા થઈ જશે તો હવે કયો ખેડૂત આગેવાન આવશે અથવા તો કયો ખેડૂત નેતા આવશે વીજ પોલ રોકવા માટે? અને ખેડૂતો હવે કોના ઉપર ભરોસો કરશે ને કોના ઉપર નહીં કરે? આ સવાલો હવે ગત મોડી સાંજે થયેલી બબાલ બાદ ઉઠી રહ્યા છે કે ગુજરાતના ખેડૂતોનું હવે કોણ હિત વિચારશે? ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।